સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામે સંતોષ ડાઇંગ મિલમાં ડ્રમ બ્લાસ્ટ કેસમાં વધુ કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે અને સાથે આ તરફ બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ કામદારો ઘાયલ થયા હતા અને 9ના મોત થયા। ઘટનામાં બેદરકારી દેખાતા જ ગુનો નોંધાયો હતો અને માલિક મુકુંદ ખેતાણ, કોન્ટ્રાક્ટર, ડ્રમ ઓપરેટર, સુપરવાઇઝર સહિત 5ની ધરપકડ થઈ। ડ્રમ અને મશીનોની અનિયમિત તપાસ અને સુપરવાઇઝર ઓપરેટરની ગેરહાજરી દુર્ઘટનાનું કારણ બન્યું તો ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા પર પણ શંકા ઉઠી અને વધુ તપાસ ચાલી રહી છે। ત્યારે ઇજાગ્રસ્તોને પલસાણા અને સુરતની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી। પલસાણા ખાતે આવેલ જોડવા ગામની સીમમાં આવેલ ફેક્ટરી સંતોષ મિલ ખાતે જે ડ્રમ વોશર ફાટવાથી અકસ્માત થયેલ, જે ડ્રમ વોશર ફાટવાથી ઓઇલ લીકેજ થયેલ, જેના કારણે આગ લાગેલ, જે આગ ફાયર બ્રિગેડ દ્વારા બુઝાવવામાં આવેલ અને જે તે વખતે 2 વ્યક્તિના સ્થળ પર મૃત્યુ થયેલ, જેને 22 લોકો ઇન્જર્ડ થયેલ, જે લોકોને શિવમ હોસ્પિટલ તેમજ એપલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ અને આ બનાવ બન્યા બાદ અલગ અલગ તારીખે 7 વ્યક્તિના મૃત્યુ થયેલ, આમ કુલ 9 વ્યક્તિના મૃત્યુ થયેલ હોય અને હાલમાં 11 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર અર્થે છે।